ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। ચિંચલી પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને તે બાદ અચાનક કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। હવામાન વિભાગ દ્વારા જે 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો પણ ખરો। ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ચિંચલી પૂર્વ પટ્ટીમાં તો ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને આ દ્રશ્યો અમે આપણે જે બતાવી રહ્યા છે, આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ બીજી બાજુ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે આ ઉનાળાનો સમય છે અને અત્યારે આ માવઠું પડવાને કારણે, કમોસમી વરસાદને કારણે તેમને નુકસાન જવાની ભીતિ છે। અને ડીસામાં ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થયો। 20 શ્રમિકોના મૃત્યુ થયા અને આ બ્લાસ્ટની ઘટનાને લઈને હવે તપાસ કરવામાં આવશે। આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં એક કમિટી ગઠિત કરવામાં આવી છે। 4 સભ્યોની આ કમિટી તપાસ કરશે। આઈપીએસ વિશાલ વાઘેલા પણ આ કમિટીમાં સભ્ય છે। આ ઉપરાંત એફએસએલ ડાયરેક્ટર સંઘવી પણ કમિટીમાં સભ્ય છે। ચીફ એન્જિનિયર જે.એ. ગાંધી પણ કમિટીમાં સભ્ય છે। માર્ગ અને મકાન વિભાગ ચીફ એન્જિનિયર છે જે.એ. ગાંધી, તેઓ પણ સભ્ય છે। 10 જેટલા પાસાઓની આ કમિટી તપાસ કરશે અને 15 દિવસમાં તેમણે પોતાનો રિપોર્ટ સોંપવાનો રહેશે। આ તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવી છે, જે બારીકાઈથી કઈ રીતે આ ઘટના બની, કોણ જવાબદાર છે, તમામ પાસાઓની તપાસ કરશે। ડીસા ફેક્ટરી બ્લાસ્ટમાં 21 લોકોના મૃત્યુ થયા છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે ડીસામાં ગોડાઉનને મંજૂરી નહોતી અપાઈ। અગાઉ 3-4 વર્ષ માટે મંજૂરી આપી હતી, ફરી કોઈ મંજૂરી અપાઈ ન હતી। એસપી કચેરીથી નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો। 15 દિવસમાં તંત્રની જાણ બહાર જ સામાન પહોંચી ગયો હતો। એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ બનાવ અંગે જાણ કરવામાં આવશે। અગાઉની આગની ઘટનાઓમાં કેસ દાખલ કર્યા છે। હજુ કેટલાય આરોપીઓ એવા છે જે જેલમાં છે। અધિકારીઓની જવાબદારી પર મંત્રીએ ગોળ જવાબ આપ્યો। છેલ્લા 15-17 દિવસની અંદર જે આખી જે ઘટના આપણને જોવા મળે છે, એટલે એને ગેરકાયદેસર રીતે બિલકુલ તંત્રની જાણ બહાર ત્યાં માલ પણ ત્યાં ઉતાર્યો। એલ્યુમિનિયમ પાવડર છે, યલો ડેક્સ્ટ્રીન છે, વગેરે જે વસ્તુઓ ત્યાં મૂકી। એક પ્રાથમિક તારણ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આ કેવળ જ્યારે કાચો માલ લાવતા હોય એટલે સ્વાભાવિક છે, પ્રાથમિક તારણ એવું જ નીકળે કે કદાચ એ ફટાકડા બનાવતા છે ને આ પ્રાથમિક તારણ છે। એ અપરાધ મનુષ્યવધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યાં પોલીસને અને એફએસએલની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે, તથા એક બેગ કે જેનું નામ છે યલો ડેક્સ્ટ્રાઇન, આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલ તે તમામ વસ્તુને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે। અને ડીસા અગ્નિકાંડમાં બચી ગયેલા શ્રમિકે અનેક ખુલાસા કર્યા છે। શ્રમિક રાજેશ નાયકે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી। તેમણે કહ્યું કે આ ફેક્ટરીમાં માત્ર સુતળી બોમ્બ બનાવવામાં આવતા હતા। એમપીમાં સુતળી બોમ્બ બનાવવાના 250 રૂપિયા મળતા હતા, અહીંયા 1000 બોમ્બ બનાવવાના 500 રૂપિયા નક્કી થયા હતા। પૈસા વધારે હોવાથી કેટલાક નવા શ્રમિકો પણ આવ્યા હતા। હું અને મારો ભાઈ પાણી પીવા માટે ગયા અને અમે બચી ગયા। પોલીસે મને સાથે રાખીને તમામ મૃતદેહોની ઓળખ કરી। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અગ્નિકાંડમાં 21 લોકો જીવતા હોમાયા છે, પરંતુ આ તમામ લોકોની વચ્ચે કેટલાક લોકો અત્યારે જીવિત બચ્યા છે। તે તેમના તેમાંનો એક રાજેશ કરીને છે। हम होली के पहले आए थे, 16-17 दिन किया, फिर घर चले गए थे। 11 तारीख को हम चले गए थे, फिर अभी रविवार को आए थे, तो सोमवार को हमने काम स्टार्ट किया और मंगलवार को ये विस्फोट हो गया। तो आप जब काम ये ब्लास्ट हुआ तब आप कहाँ थे? मैं पानी पीने गया था रूम के पास, फ्रीजर पे। कितना दूर है रूम मेरा, ये जो कार खड़ी थी ना अभी, मतलब इतना दूर तो होएगा करीबन पे, क्योंकि वो जो टीन आपने देखा होगा, फैक्ट्री में देखा होगा, वो जो बीच में जो गैप है वो इतना तो है। तो आपको फिर पता चला ब्लास्ट हुआ, तब आपने कुछ देखा था वहाँ पे? ब्लास्ट हुआ तो कुछ नहीं दिखा धुएं के अलावा। और ये मेरा एक भाई था छोटा वाला, वो जो आपके साथ में भी था, वो मेरे पीछे आ गया था, इसलिए वो भी बच गया। वो भी फिर भी गिर गया था, अगर मैं उसको नहीं उठाता तो उसकी भी कोई उम्मीद नहीं थी। ડીસા અગ્નિકાંડમાં સ્વજનો ગુમાવનારની વેદના। એક પરિવારે પુત્રી, પુત્ર અને પત્ની ગુમાવી દીધા। એક જ પરિવારમાંથી 3 સભ્યો ગુમાવ્યા।
સંતોષ નાયકે પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો. પુત્રનો હજુ પણ મૃતદેહ ન મળતા પિતાની આંખમાં આંસુ સરી રહ્યા છે. પુત્રના મૃતદેહની રાહે પિતા સિવિલની બહાર બેઠા છે. પરિવાર ગુમાવનાર પિતાએ કડક તપાસની માંગ કરી છે. दूसरे भाई का लड़का था वो भी खत्म हो गया। उसके बाद में जैसे पास में हमारे ही समाज वाले का गांव है संदलपुर में, उनका पूरा 4 परिवार था, वो भी चारों साथ में खत्म हो गया और तीनों एक के खत्म हो गया। सिर्फ एक लड़की बचा हुआ है उनका संदलपुर वाले का। ડીસા અગ્નિકાંડમાં મૃતકોના પરિવારજનોનું આક્રંદ ચીરી નાખે એવું છે. સિવિલ કેમ્પસમાં ન્યાયની માંગ સાથે પરિજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. પરિવારજનો ન્યાયની માંગ સાથે રસ્તા પર આળોટ્યા. પરિવારજનોને સમજાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરિવારજનોને મીડિયાથી દૂર રાખવા માટે પોલીસે સતત પ્રયાસ કર્યો. 2 दिन हुए बाबूजी, यहाँ की जगह आया कि 2 दिन हुए, बस 2 दिन में ये कांड हो गया बाबूजी हमारा। कौन था यहाँ? मेरे 3 ही लड़के थे, अजय विजय और मेरी मिसेस, 3 ही 4 ही खत्म हो गए बाबूजी। 12 बजे मेरे पास में फिर फोन आ गया कि सब खत्म हो गया और जो ठेकेदारनी थी उसकी की लड़की ने फोन लगाया मेरे को, हमारे को पता नहीं था। हमारे को इंसाफ चाहिए बाबूजी, हमारे को बस और कुछ नहीं चाहिए। लोग कहते हैं हमारे को आए, हमने सुबह 6 बजे के चले, ऐसी खबर आ रही कि 4 लाख का हो गया, तो मैं हम दे दे, हमारे बच्चे दे दो हमारे को बस। मेरा बेटा बहुत था, पोता था मेरा, फटाके के बैटरी के लिए आए थे, मजदूर के लिए आए, पेट खा रही है, पेट पापी है, इसके लिए आए। मैं भी दाड़की के लिए गई थी, मेरे को पता नहीं कि मेरा बेटा हमने देखा 4 गाड़ी गई है, 7 भी गाड़ी गई है। मैंने मेरा बच्चा बच्ची की बॉडी पहुंचा दी, वहाँ पर न्याय चाहिए। मेरा बच्चा बच्ची का, मेरा बुढ़ापा का सारा कौन है? मेरा भी एक पोता, वो भी नहीं दिखा रहा है, कुछ भी नहीं दिखा रहा, फिर किसका सहारा दूंगा मैं? जिंदगी मेरी बेकार हो गई ना। ડીસા અગ્નિકાંડ મુદ્દે સંદેશ ન્યૂઝ પર મોટો ખુલાસો. ફેક્ટરીમાં બાળ મજૂરો કામ કરતા હોવાનો ખુલાસો થયો છે. બાળ મજૂરે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી. તે કહી રહ્યો છે કે મારો મોટો ભાઈ આગમાં મૃત્યુ પામ્યો. કોન્ટ્રાક્ટરે તગડા પૈસાની લાલચ આપી, એટલા માટે અમે આવ્યા. અમે 3 ભાઈઓ કામ માટે આવ્યા હતા. પાણી પીવા ગયો એટલે હું બચી ગયો. મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં કામ કરવા ગયો, પણ મારી નાની ઉંમરને કારણે ત્યાં કામ ન મળ્યું. અહીંયા મને કોઈએ કામ કરતા ન રોક્યો. बार आए थे, 17 दिन काम करा हमने। होली के मतलब 2-3 दिन पहले हम चले गए 11 तारीख को, तो मेरे पापा का देहांत हो गया था, तो उनका गुलाल था इसके लिए। अब हम आए थे संडे के दिन, हमने 2 दिन काम किया। मंगलवार के दिन कंपनी फट चुकी थी, तो जिससे हम 2 भाई पानी पीने आए थे, तो जिससे हम बच गए। एक लड़की भी है छोटी सी 3 साल की, वो गेट पे खड़ी थी, जैसी कंपनी फटी वो बाहर फेंका गई पूरी, उसको भी बहुत जख्मी है वो भी अभी। तो जब ये हादसा हुआ मैंने उसको सब दूर देखा था, लेकिन वो दिखा नहीं मेरे को। दीपक फेटा के फैक्ट्री वाला भैया, वो मेरे को दिखा नहीं। लेकिन ये सब खबर आ रही है कि वो भाग रहे थे 2 ही बाप बेटे, तो उनको पकड़ लिया। ડીસામાં અગ્નિકાંડ બાદ નવસારીમાં પણ પેપરની કંપનીમાં આગની ઘટના બની. ત્યારે નવસારી આગની ઘટનામાં મોટા ખુલાસા સામે આવ્યા છે. આ ઘટનામાં પણ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં કંપનીમાં ફાયર સિસ્ટમનો અભાવ જોવા મળ્યો, જેના કારણે ફાયર ટીમે મહા મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આસપાસ આગનો બનાવ બનેલો હતો ને બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાલમાં ચાલુ છે. 50% આગ કંટ્રોલમાં છે ને હાલ ઘટના સ્થળે 6 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે કામ કરી રહી છે. પીપીએલ પલસાણાની 2 ગાડી છે, એસએમસીની 2 ગાડી છે, નવસારીની 1 ગાડી છે. તે એ રીતે 6 ગાડી ઘટના સ્થળે છે. जिसने आसपास कॉल મળ્યો, અમે ઘટના સ્થળે આવીને જોયું તો આગ લાગેલી હતી. હાઈટેક પેપરની અંદર પેપરનું જે પેપર બનાવે છે એની અંદર આગ લાગેલી હતી. 70% થી 80% આસપાસ આગ કાબૂમાં આવેલી છે. હાલ જેસીબીની મદદથી અમે માલ જે બહાર કાઢવાની કામગીરી ચાલુ કરેલી છે. અને રાજકોટમાં પણ નવાગામ પાસે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. તેને લઈને મોટા સમાચાર મળ્યા. જેકે કોટેજ કેમિકલ ફેક્ટરી મંજૂરી વગર જ ખડકી દેવામાં આવી હતી.
ફેક્ટરી રૂડાની મંજૂરી વગર ખડકી હોવાનું ખુલ્યું છે. જીપીસીબીની એનઓસી અને મંજૂરી પણ ન હોવાનો ખુલાસો થયો. સાબુ અને ડિટર્જન્ટ બનાવતી આ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને મોટા પ્રમાણમાં કેમિકલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જીપીસીબીની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ આ ફેક્ટરી ધમધમતી હતી. એટલે કેવી રીતે રાજકોટમાં અગ્નિકાંડ થઈ રહ્યા છે અને એમાં તંત્રની લાલિયાવાડી છે એનું આ એક વધુ ઉદાહરણ. 2007માં અમારી પાસેથી એ લોકો લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા. ત્યારબાદની કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પ્રકારની રૂડાની અંદર કોઈ કાગળ કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ થયા. હા, એ મંજૂરી જ લીધેલી નથી એટલે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. એમની પણ એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું. અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ, એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં. ઘણી બધા એવા યુનિટો છે કે જે રૂડામાં ભળેલો, જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાના યુનિટો છે અને ત્યાં મંજૂરી. આ તરફ અમદાવાદના બોપલમાં કારમાં આગ લાગી ગઈ. સાઉથ બોપલમાં એસયુવી કારમાં આગ લાગી ગઈ અને કાર ચાલક બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે. ઉનાળો શરૂ થઈ ગયો છે અને કારમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થવા લાગ્યો છે. બોપલમાં કારમાં આગ લાગી હતી, જો કે સદનસીબે કાર ચાલક બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો. તો બનાસકાંઠામાં ડીસામાં પણ કંઈક આવી જ ઘટના બની, જેમાં કારમાં આગ ભભૂકી ઉઠી. ડીસાના ઇન્દ્રપ્રસ્થ નગર નજીક પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. કારના એન્જિન ભાગમાં આગ ભભૂકતા કાર બળીને ખાખ થઈ ગઈ. કાર ચાલક કે કોઈ પણ કારમાં હાજર ન હતું, જેના કારણે જાનહાનિ ટળી ગઈ. ડીસા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. અને સ્વામિનારાયણના સંતોના બફાટ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. ખેડાના વડતાલમાં સંતોની બંધ બારણે બેઠક મળી. સ્વામિનારાયણના સંતોના બફાટને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. વડતાલ સત્સંગ સભાના પ્રમુખની અધ્યક્ષતામાં આ બેઠક મળી, જેમાં નૌતમ સ્વામી, મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી હાજર રહ્યા. તો લોહિયાધામ કંડારીના દિવ્ય વલ્લભ સ્વામી પણ હાજર રહ્યા. જૂનાગઢના કોઠારી સહિતના સંતો સાથે આ બેઠક યોજાઈ અને ચર્ચા કરાઈ. સ્વામિનારાયણ સંતોના બફાટને લઈને વિવાદાસ્પદ નિવેદનોને લઈને રોષ પ્રવર્તી રહ્યો છે. કબરાવ મોગલધામના મહંતના ઉપવાસનો પ્રારંભ થઈ ગયો છે. કબરાવના મણિધર બાપુએ ઉપવાસ શરૂ કરી દીધા છે. દેવી દેવતાનું અપમાન કરનાર રાક્ષસ સમાન છે તેવું મણિધર બાપુએ કહ્યું. ધર્મનો, સનાતન ધર્મનો વિરોધ કરે ને માં એને રાક્ષસ કહે છે. શું કહે છે? રાક્ષસ. કારણ કે એને ખબર નથી. એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે. આજ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, પણ સનાતન ધર્મને મોટી હાનિ લાગી. બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, 18 વર્ણનો બાપ, બધાયનો, આજે અમારી જગદંબા ભગવાન આ બધાને અપમાન કર્યા છે. ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય, એની 3 વખત આરતી થતી હોય, એના નામ માથે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય, તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે. આરોગ્ય કર્મચારીઓના પ્રદર્શન પર બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેને નિવેદન આપ્યું કે વોટ માટે કર્મીઓ સાથે ભાજપના નેતાઓ મીટિંગ કરતા હતા. કર્મચારીઓએ પોતાનો હક માંગ્યો તો ધમકી આપી દેવાય. સરકાર આ કર્મચારીઓની માંગ પર વિચાર કરે. આ તમામ કર્મચારીઓને ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવવા માટે કરીને મિટિંગો કરતા હતા. એ ટાઈમે એમને સારું લાગતું હતું અને આજે કર્મચારીઓ, એ જ કર્મચારીઓ એમની વ્યાજબી માગણીઓ સરકાર પાસે માગે છે ત્યારે એમને છૂટા કરીને ધમકી આપવા માટેના પ્રયત્નો કરે છે. એવું માનું છું તે નાના કર્મચારીઓને હેરાન કરવા માટેના રાજ્ય સરકારના જે એક પ્રયત્નો છે અને એમની જે મંશા છે, એમને જે નાના કર્મચારીઓ સાથે એક ખરાબ વર્તન કરવા માટેની જે એક ભાવના છે, એ ભાવના હું માનું ત્યાં સુધી વ્યાજબી નથી. યુસીસી મુદ્દે મુસ્લિમ હિતરક્ષક સમિતિએ વિરોધ કર્યો. સમિતિના સભ્ય ઇકબાલ મિર્ઝાએ નિવેદન આપ્યું કે યુસીસીમાં સંશોધન માટે કોઈ માંગ નથી કરવામાં આવી. યુસીસીના કારણે કોઈ મોટું નુકસાન નથી થયું. 2022માં લેવાયેલ અભિપ્રાયનો રિપોર્ટ રજૂ નથી કરાયો. મુસ્લિમ સમાજના સ્કોલરને નથી બોલાવવામાં આવ્યા. અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. અમને 3-4 કલાકનો સમય રજૂઆત માટે મળવો જોઈએ. વકીલ મોહમ્મદ તાહિર હકીમે નિવેદન આપ્યું કે આર્ટિકલ 44માં યુસીસી માટે વિચાર કરવા માટે કહેવાયું છે. આ કાયદો કેન્દ્ર સરકાર લાવી શકે, રાજ્ય સરકાર નહીં. અલગ અલગ રાજ્યો માટે યુસીસી છે જ નહીં. યુસીસીની જરૂર છે કે નહીં તેના માટે કમિટી બનવી જોઈએ. सरकार को अगर कोई कायदा लाना होता है तो सरकार सबसे पहले अपना जो लीगल लॉ कमीशन होता है, उनकी जो लीगल टीम होती है, उसको काम सौंपती है
कि हमको यूसीसी के बारे में कायदा लाना है, तो आपका क्या वो है, तो पब्लिक ओपिनियन लेके अपना रिपोर्ट सरकार को पेश करते हैं। सरकार के कहने के मुताबिक भारत के लोगों के तमाम लोगों के सलाह सूचन लिए और उसने अपने रिपोर्ट में ये कहा कि यूसीसी की जरूरत भी नहीं है और यूसीसी इच्छनीय भी नहीं है। अगर भारत में यूसीसी लाने की कोई कोशिश होगी तो उस वक्त ये तय किया जाएगा कि ज़रूरी है कि नहीं, और ज़रूरी अगर लगा तो ये यूसीसी वॉलंटरी होगा, मर्जियात होगा, फर्जियात नहीं होगा। तो ने મંજૂરી વિના ચાલતા વોટર પાર્ક પર તંત્ર ત્રાટક્યું। પાવાગઢમાં પોલીસે વોટર પાર્ક બંધ કરાવ્યો। વોટર પાર્કમાંથી લોકોને બહાર કાઢતા હોબાળો મચ્યો। લોકોએ ટિકિટના નાણાંનું રિફંડ માંગીને હોબાળો કર્યો। ટિકિટ બારી પાસે હોબાળામાં અનેક લોકોની ઈજા થઈ। રાઇડમાં કેટલાક લોકો ફસાયાનો પણ આક્ષેપ લગાવ્યો। વોટર પાર્કને મંજૂરી મળી નથી તેવું સર્કલ ઓફિસરે કહ્યું કે આ વોટર પાર્કને કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી। સંદેશ ન્યૂઝ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો। અહીંયા 4 વાગે આવ્યા અમે તો રાઈડ લગભગ 4:30 વાગે ચાલુ કરી, એમ કીધું કે રાઈડ અમને ચાલુ નહીં થાય, 4:30 વાગે ચાલુ કરી। અમને બરાબર નવા બી નહીં મળ્યું અમને। ને આ છોકરા નાના 4-3 વર્ષના છોકરાએ 600 રૂપિયા એમને લીધા। ટિકિટ પાછી આપી દો, બસ અમને નવા નહીં મળ્યું હોય બરાબર। ને આ સાહેબ આયા તો અમને ભગાવે છે, તો આ પૂરા 600 રૂપિયા લીધા। નાના છોકરાના બી 600 લે છે ને રાઈડ એક બી મળતી નહીં અમને રાઈડ એક બી ના મળી ને બધે લોહી નીકળે ને ભગાવે બધા પોલીસ વાળા। જ્યાં સુધી પૂરી પરવાનગી ના મેળવવામાં આવે ત્યાં સુધી બંધ કરવા માટે એમણે સંમતિ આપેલી। પ્રાથમિક વિગત એમણે અરજી કરેલી છે પણ પરમિશન મેળવવામાં આવેલ નથી। જમીન બિનખેતી થયેલ છે વાણિજ્ય હેતુ માટે, એ અમે વિગતવાર રિપોર્ટ કરી। તો આ તરફ વડોદરામાં બાળકોની જીવના જોખમે સ્કૂટર સવારી, જેનો વિડીયો અમે આપને બતાવી રહ્યા છીએ। શિનોરમાં ભૂલકાઓ સ્કૂટર અને બાઇક ચલાવી રહ્યા છે। વાલીઓ બાળકોને વાહન ચલાવવા માટે આપી દે છે। વાલીઓની બેદરકારીને કારણે ઘણી બધી વખત અકસ્માત પણ સર્જાય છે। બાળકો વાહન ચલાવે તો ક્યારેક ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે અને સર્જાય પણ છે। પોલીસ બેદરકાર વાલીઓ સામે ક્યારે પગલાં ભરશે સવાલ થાય। હજુ 2 દિવસ પહેલા દિલ્હીમાં એક 15 વર્ષીય સગીરને કાર પિતાએ આપી દીધી હતી અને 15 વર્ષીય સગીરે 4 વર્ષની માસૂમ બાળકીને કચડી નાખી હતી, ભૂલકીને કચડી નાખી હતી અને તેમ છતાં માતા પિતા સુધરવાનું નામ નથી લેતા। તો ગરડામાં પિતા પુત્રનું અપહરણ કરનાર ઝડપાયા છે। પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા અને અન્ય 4 હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે। 7 અપહરણકારોએ મળીને પિતા પુત્રનું અપહરણ કર્યું હતું। રામભાઈ જાગાભાઈ ચાવડિયા અને દેવાભાઈ ઝાપડા તેમને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા બોટાદ ટાઉનની ટીમે ઇન્ટરસેપ્ટ કરી અને રિકવર કરેલા હતા। અને અન્ય જે ભોગ બનનાર છે રાહુલભાઈ, તે રાહુલભાઈને આ જે આરોપીઓની પાછળ પોલીસની ટીમો લાગેલી હોય, સાયલા ખાતે આરોપીઓ જે છે તે ભોગ બનનારને ઉતારી અને જતા રહેલા હતા। આથી રાહુલભાઈને ત્યાંથી રિકવર કરેલા છે। પેલા તો આવીને સીધા અમને માર્યા, સારી રીતના બધી રીતે પગલા માર્યા, પછી લાકડીઓ મારી, પછી અમને એક રૂમમાં છોકરાને નાખ્યો, એક રૂમ મને નાખ્યો અને પછી અહીંથી ગયા એટલે મારા ઘરના આવીને અહીં તરત ત્યાં અમારી શિરોડન પાર્ટીએ મારા ઘરના સાહેબ ભેગા થઈ ગયા હતા પોલીસ વાળા। જૂનાગઢમાં મગફળી કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં તંત્ર ઢાંક પીછોડો કરી રહ્યું હોવાના આક્ષેપ લાગ્યા છે। કૌભાંડ બાદ તપાસને લઈને તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે। માળિયા તાલુકા પંચાયતના સભ્ય પિયુષ પરમારે આક્ષેપ કર્યા છે કે પુરાવા આપવામાં આવ્યા છે, તેમ છતાં પણ તંત્ર ધ્યાન નથી આપતું। ગોડાઉનમાં મગફળીના જથ્થાની જવાબદારી નાફેડની છે। આગામી સમયમાં આપના નેતાઓ સાથે જનતા રેડ કરીશું। કૌભાંડ થયું છે, અમે એના પુરાવો પણ આપીએ છીએ અને દાવા સાથેની વાત કરીએ છીએ અને અમારો દાવો ખોટો નીકળે તો જે ગોડાઉનમાં અધિકારીઓને જવું પડે, જે ખર્ચ થાય એ અમે ખર્ચ આપવા માટે પણ તૈયાર છે। છતાં પણ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આવું શા માટે લખાણ કરી અને મોકલવામાં આવ્યું? કૌભાંડ થયું છે, સત્ય હકીકત છે, તો પણ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ત્યારે હું તંત્રને વિનંતી કરું છું, આગ્રહ કરું છું કે નાફેડ પર તો આની પહેલા પણ ઘણા આક્ષેપો થયા છે અને નાફેડની ખરીદીમાં દર વખતે કૌભાંડોની આશંકાઓ જતાવવામાં આવી છે। સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થાય તે પહેલા જૂનાગઢમાં વિવાદ સર્જાયો છે। આ વર્ષે ચણાનું સારું એવું ઉત્પાદન થયું છે।
ખેડૂતોએ સારા ભાવ મળશે તે આશાએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ખરીદી માટેના રજીસ્ટ્રેટ કરાવેલા નામો રદ કરવામાં આવ્યા, જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જોકે તલાટી દ્વારા આપેલા પત્રકમાં ચણાનું વાવેતર કરેલું છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો, છતાં પણ સેટેલાઇટ સર્વેમાં ન દેખાતા ખેડૂતોના નામો રદ કરી નાખવામાં આવ્યા, જેના કારણે ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. ચંપકભાઈ દેવરાજભાઈ ડોમરિયા, ગામ માનણપરા, તાલુકો જુનાગઢ. મેં 8 વીઘાનું ચણાનું વાવેતર કરેલું હતું અને 18 ફેબ્રુઆરીએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું ઓનલાઈન, અને એ 30 એપ્રિલે મને મેસેજ આવ્યો કે તમારું સેટેલાઇટ ઇમેજ સાથે તમારું ખેતરનું ફોટો મેચ નથી થતો, તો તમારું ચણા લેવામાં નહીં આવે. મારે આ ગામનો પ્રશ્ન એવો છે કે આ ખેડૂત લોકોએ જે ઓનલાઈન ચણાની કરેલી છે તેને આવા મેસેજ મળેલા છે કે ખેતીની અંદર એ આ પાક નથી જ લીધેલો. એમ ખેડૂતોને ચણાનું વાવેતર કરેલું હતું તે લોકોને કચેરી દ્વારા 12 નંબરમાં ચણાના વાવેતરનો દાખલો આપવામાં આવેલો હતો, પરંતુ સેટેલાઇટના જે કોઈ પણ મિસ્ટેકને કારણે ખબર નથી શું થયું છે, પણ આ લોકોને જે મેસેજ આવેલા છે કે આપની નોંધણી ઈ સમૃદ્ધ પોર્ટલ પરથી રદ કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરમાં 17 લોકો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. નાગાલેન્ડ, મણિપુરથી હથિયાર લાવવામાં આવ્યા હતા. 17 જેટલા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. લુખ્ખા તત્વો પાસેથી 25 જેટલા હથિયાર જપ્ત કરાયા હતા. 221 કારતૂસ અને 17 લાયસન્સ તેમજ 25 હથિયાર જપ્ત કરાયા હતા. એસઓજી ટીમ તપાસ માટે નાગાલેન્ડ અને મણિપુર પહોંચી છે. ખોટા પુરાવાથી લાયસન્સ લેવાયું હોવાનું ખુલ્યું છે. આ તમામ હથિયાર પરવાના રદ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે, તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા કેટલાક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વડોદરામાં મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરાઈ ગઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જગ્યા ભરાઈ. 20 વર્ષથી મદદનીશની કેળવણી નિરીક્ષકની જગ્યા ખાલી હતી. મદદનીશ કેળવણી નિરીક્ષકની 3 પૈકી 2 જગ્યા ખાલી. મદદનીશ કેળવણી નિરીક્ષક ધવલ પટેલે નિવેદન આપ્યું છે કે બાળકોના ઉચ્ચતર અભ્યાસ અંગે ચિંતા કરીશું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી, ઉપાધ્યક્ષ શ્રી, શાસનાધિકારી શ્રી અને તમામ ટીમની સાથે આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામગીરી કરી જ રહ્યા છે. તેમની સાથે કદમ મારે મિલાવવાનું છે અને અમે સૌ સાથે મળી વડોદરા શહેરને આગામી સમયમાં શ્રેષ્ઠ નાગરિકો આપીએ તેવો મારો પ્રયત્ન રહેશે. વર્ષ 2005થી અંદાજે જગ્યા ખાલી હતી અને જગ્યા ભરાઈ છે બઢતીથી, એટલે ખાસું મને ફાયદો થશે, કારણ કે આપણે ત્યાં 119 સ્કૂલો છે, 3 ઝોન છે અને વહીવટી અધિકારી માત્ર હું એક હતી. એટલે હવે એક વહીવટી અધિકારી જે મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી થઈ એટલે કામમાં પણ ખાસો ફેર પડશે, અને આશા રાખીએ કે જે 2 જગ્યા છે, કુલ 3 જગ્યા છે આપણે ત્યાં, એમાંની આ એક ભરાઈ છે અને સીધી ભરતીથી પણ 2 ભરાય એવી આશા રાખીએ.